जो विद्यार्थी मित्रों धोरण 12 चैप्टर नंबर 10 हेलोजन युक्त कार्बनिक संयोजनों अथवा तो हेलो आल्केन और हेलो एरिन में આપણે છેલ્લે આપણા પેમ્ફલેટના પ્રશ્ન નંબર 23 થી 25 ભણી ગયા હતા લેક્ચર નંબર 6 માં બરોબર। આજે લેક્ચર નંબર 7 માં આગળ પ્રશ્ન નંબર 26 થી વધીએ તો એકચ્યુઅલી 26મો પ્રશ્ન મેં આગળના લેક્ચરમાં અડધો ચલાવ્યો હતો। આજે એને આપણે ફરીથી રિપીટ કરીને આગળ વધી રહ્યા છીએ। તો જોઈએ પ્રશ્ન નંબર 26 એનું વિધાન છે हेलो आल्केन अथवा अल्काइल हेलाइड संयोजनों हेलो आल्केन जेने आल्काइल हेलाइड पण कहे छे संयोजनों भौतिक गुणधर्मों जणावो। बोलो आवो प्रश्न है बरोबर। तो एक्चुअली આપણે ભૌતિક ગુણધર્મોમાં આપણને ખબર છે કોની ચર્ચા કરવાની છે તો રંગ ઘન સ્વાદ અવસ્થા ગલન બિંદુ ઉત્કલન બિંદુ। તો સૌથી પહેલો રંગ, બીજો ગંધ, ત્રીજું સ્વાદ કોઈનો આવે નહીં, અવસ્થા અને પછી ગલન બિંદુ ઉત્કલન બિંદુ આવે છે બરોબર। ગલન બિંદુ ઉત્કલન બિંદુ આવે તો જો રંગમાં તમારે લખવાનું શુદ્ધ અવસ્થામાં रंगविहीन, शुद्ध अवस्था में केवा छे रंगविहीन बरोबर। परंतु ब्रोमाइड गई काले आ बधु चलावी दीधुं। ब्रोमाइड अने आयोडाइड संयोजनों प्रकाशना संपर्क में आवे, प्रकाशना संसर्ग में आवे त्यारे अनुक्रमे जो ब्रोमाइड हो तो पीळो रंग धारण करे अने आयोडाइड हो तो जांबली रंग धारण करे छे। अने आम थवानुं कारण छे एमनुं ऑक्सिडेशन। ब्रोमाइड मांथी ब्रोमीन छूटवुं पड़े अने आयोडाइड मांथी आयोडीन छूटवुं पड़े। ब्रोमीन पीळा रंगनुं छे, आयोडीन जांबली रंगनुं छे एटले ए लोको जांबली रंग धारण एटले के अनुक्रमे पीळो अने जांबली रंग धारण करे छे। चलो बीजो मुद्दो लईए गंध। तो गंध में जो आमनी विशिष्ट मीठी सुगंध धरावता होय छे। तो आपणे अहींया लखीशुं तो बाष्पशील। हवे जो बधा बाष्पशील ज होय तो बाष्पशील हेलो आल्केन संयोजनों मीठी सुवास धरावता होय छे। मीठी सुवास धरावता होय छे। चलो एना पछी त्रीजो लईए तो गंध पछी आवे अवस्था। आपणे बहु शॉर्ट में याद राखीने लखी नाखवानुं छे। तो अवस्था में ध्यान राखजो, हूँ अहींया शॉर्ट में लखीश नीचा कार्बन धरावता हेलो आल्केन वायु अवस्था धरावता होय छे। नीचा एटले 1 થી 3 कार्बन, अहींया एवुं ज लखुं छुं 1 થી 3 कार्बन। एमांय पछी जुदा जुदा में पाछुं अपवाद छे बरोबर। तो 1 થી 2 ज कार्बन राखीए एटले बहु झंझट ना रहे। तो 1 થી 2 कार्बन धरावता हेलो आल्केन वायु अवस्था धरावता होय छे। अहींया हूँ हेलो आल्केन की जगह मोनो हेलो आल्केन लखीश एटले कि एक ज हेलो संयोजन हेलोजन तत्व धरावता। ज्यारे पोली आल्केन प्रवाही अवस्था धरावता होय छे अने कार्बन संख्या वधे तेम ते प्रवाही थी घन अवस्था धारण करे छे। बोलो आटलू लख्यू
આ 3 વસ્તુ મેં ગઈકાલે ચલાવી હતી, બરાબર? આ 3 વસ્તુ મેં તમને ગઈકાલે ચલાવી હતી. હવે ચોથી વસ્તુ આપણે આગળ વધીએ તો જો 4 નંબર આપણે ગઈકાલે શરૂ કર્યું હતું, અવસ્થા પછી ગલન બિંદુ, ઉત્કલન બિંદુ. જોજો, જે પદાર્થ પ્રવાહી અવસ્થા ધરાવતું હોય એનું ઉત્કલન બિંદુ હોય, ઘન હોય એનું ગલન બિંદુ. વાયુની બહુ ચર્ચા કરવાની રહેતી નથી. વાયુનું ઉત્કલન બિંદુ આવે પણ એ બધા કેવા હોય? ઓરડાના તાપમાન કરતાં નીચા. તો બોલો અહીંયા હવે ધ્યાન રાખજો. તો સૌથી પહેલું આમાં મુદ્દા જ યાદ રાખવાના છે કે સમાન કાર્બન સંખ્યા ધરાવતા આલ્કેન સંયોજનો કરતા આલ્કાઇલ હેલાઇડ એટલે કે આરએક્સ સંયોજનોના ગલન બિંદુ, ઉત્કલન બિંદુ ઊંચા હોય છે. જોજો, આપણે જણાવવાનું છે. હવે આ જ વસ્તુ કારણ પૂછાય તો એનું કારણ શું હોય? કારણ કે આલ્કેન સંયોજનોમાં વાન્ડરવાલ્સ આકર્ષણ બળ પ્રવર્તે છે, જ્યારે આલ્કાઇલ હેલાઇડમાં વાન્ડરવાલ્સ ઉપરાંત ધ્રુવીય આકર્ષણ પણ ઉદ્ભવતું હોય છે. એટલે કે આલ્કાઇલ હેલાઇડમાં પ્રવર્તતું આંતરાણ્વિક આકર્ષણ બળ વધારે છે, તેથી તેમના ગલન બિંદુ, ઉત્કલન બિંદુ ઊંચા હોય છે, બરાબર? એવી રીતે બીજું લઈએ, આરએક્સમાં એક્સ તરીકે સીએલ થી બીઆર થી આઈ તરફ જતા. જોજો, અહીંયા હું ફ્લોરાઇડનો ઉલ્લેખ એટલે નથી કરતો, આમ તો કરવો હોય તો ચાલે, કારણ કે એ બધા વાયુઓ જ હોય છે, મોટાભાગે એને વિસ્ફોટક હોય છે. તો એફથી સીએલથી બીઆરથી આઈ તરફ જતા બોલો ગલન બિંદુ, ઉત્કલન બિંદુ વધે છે. બોલો કેમ વધે છે? તો એક્સ છે. એક્સ એટલે ધ્રુવીયતા લગભગ સરખી થઈ. હેલોજન સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ એમ ધ્રુવીયતા થોડી એટલે કે વિદ્યુત ઋણતા ઘટે, પણ સાથે સાથે એ પરમાણુના કદ એવા મોટા થતા જાય છે કે આરએક્સમાં એક્સનું કદ વધે એટલે આખો આરએક્સ વધે, અને આખા આરએક્સનું કદ વધે એમ વાન્ડરવાલ્સ આકર્ષણ વધે છે. તો આપણે આ મુદ્દા જ યાદ રાખવાના છે. કારણ તમને અંદર લખીને આપ્યું છે, એ કારણ પણ યાદ રાખવાનું છે. ચલો, ત્રીજું, સમઘટકીય આરએક્સમાં. સમઘટકીય એટલે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક અથવા તો નોર્મલ, આઈસો કે નિયો. તો એમાં શું થાય? તો નોર્મલથી આઈસોથી નિયો તરફ જતા, જો તો નોર્મલ માટે સ્મોલ એન છે અને નિયો માટે કેપિટલ એન છે. તો નોર્મલથી આઈસોથી નિયો તરફ જઈએ. હવે નોર્મલ એટલે દાખલા તરીકે હું 5 કાર્બન લઉં. બોલો, આ 5 કાર્બનનું આ નોર્મલ હેલાઇડ થયું. પછી એમાં છેડેથી બીજા કાર્બન ઉપર એક કાર્બનની શૃંખલા પડતી હોય તો આ નિયો થયું, આઈસો થયું. અને છેડેથી બીજા કાર્બન ઉપર 2 કાર્બનની શૃંખલા પડતી હોય તો જોજો અહીંયા શું થતું જાય છે? આ સીધી શૃંખલા હતી, આ એક શાખીય થઈ, આ દ્વિશાખીય થઈ. તો શું થાય છે? શાખીય બંધારણના કારણે શાખાઓ વધવાના લીધે આંતર આણ્વીય આકર્ષણ બળ ઘટે છે. આથી બોલો ગલન બિંદુ, ઉત્કલન બિંદુ વધે છે. ઘટે છે. જેમ આકર્ષણ બળ ઘટે એમ ગલન બિંદુ, ઉત્કલન બિંદુ ઘટે છે. ચલો, ચોથું. તો ચોથા મુદ્દામાં આપણે લઈશું કે સમઘટકીય હેલોબેન્ઝીનના ઉત્કલન બિંદુ લગભગ સમાન હોય તેમ છતાં હેલોબેન્ઝીનની વાત છે. તો ડાયહેલોબેન્ઝીનમાં સમઘટકોના ઉત્કલન બિંદુ, ગલન બિંદુ લગભગ સમાન હોય છે. તેમ છતાં પેરા ડાયહેલોબેન્ઝીનમાં ના સંમિત બંધારણના કારણે તે અણુમાં અવકાશીય અવરોધ ઓછો હોય છે.
અને તેથી તેનું ગલનબિંદુ ઉત્કલન બિંદુ બાકીના બે સમઘટકો કરતાં, હવે અવકાશી અવરોધ ઓછો હોય તો શું થાય? આંતરાણીય આકર્ષણ વધે ને આંતરાણીય આકર્ષણ વધે તો ગલનબિંદુ ઉત્કલન બિંદુ બાકીના બે સમઘટકો કરતાં ઊંચું હોય છે. કેવું હોય છે? ઊંચું હોય છે. બોલો કમ્પ્લેટ. હવે એ વસ્તુને સમજી લો. દાખલા તરીકે હું અહીંયા 2x અહીંયા લઉં, આ ઓર્થો કહેવાય, આ મેટા કહેવાય અને આ પેરા કહેવાય. બોલો પેરામાં શું થયું? તો અહીંયા બીજો પેરા નજીકમાં ગોઠવી શકાય, જ્યારે અહીંયા પેરા દૂર ગોઠવાય. જુઓ આના કારણે અહીંયા પણ એના કારણે પેરા ઓર્થો દૂર ગોઠવાય. તો આંતરાણવીય આકર્ષણ શું થયું? અહીંયા વધારે થયું, એટલે કે નજીક આવે એટલે આંતરાણવીય આકર્ષણ વધ્યું ને આંતરાણવીય આકર્ષણ વધે તો શું થાય? બોલો ગલનબિંદુ ઉત્કલન બિંદુ ઊંચું હોય. ચલો એના પછી આપણે ઘનતાની વાત કરીએ. તો હવે બોર્ડ ક્લિયર કરવું પડશે. ઘનતામાં આના જ વસ્તુની ચર્ચા કરવાની છે, બરાબર? આનાથી વિશેષ કંઈ આવતું નથી. તો ઘનતા એટલે શું? એટલું વિચારો એટલે તમને આખા પ્રશ્નનો જવાબ આવડી જાય. તો ઘનતા એટલે એકમ કદમાં સમાયેલા અણુઓનો જથ્થો. હવે જોજો, એકમ કદમાં સમાયેલા અણુઓનો જથ્થો, તો જેમ આંતરાણવીય આકર્ષણ બળ વધારે હોય એમ શું થાય? તો એકમ કદમાં સમાયેલા અણુઓની સંખ્યા વધે, જથ્થો વધે, દળ વધે તો ઘનતા વધે. તો ટૂંકમાં ઘનતા પણ કેવો ગુણધર્મ છે? આંતરાણવીય આકર્ષણ ઉપર આધારિત. તો ચલો સૌથી પહેલાં આપણે અહીંયા ટાઇટલ આપીએ ઘનતા. તો પહેલો મુદ્દો, બોલો ઘનતામાં પહેલા મુદ્દામાં શું લખીશું? તો પહેલા મુદ્દામાં લખાય કે પોલીક્લોરો આલ્કેન RBr RI. હવે જોજો RBr અને RI અને પોલીક્લોરો આલ્કેન. તો RBr એટલે કે બ્રોમો આલ્કેન, RI એટલે આયોડો આલ્કેન અને પોલી આલ્કેન સંયોજનો પોલી હેલો આલ્કેન. પોલી હેલો આલ્કેન સંયોજનોની ઘનતા પાણી કરતાં વધુ હોય છે. આ એક યાદ રાખી લેજો, આમાં MCQ પૂછાય છે. અને આ સંયોજનોમાં જોજો હવે બીજો મુદ્દો, RX સંયોજનોમાં બોલો પહેલું આરમાં કાર્બન સંખ્યા વધે તો કાર્બનની સંખ્યા વધે. બોલો આરની પછી અથવા X પરમાણુની સંખ્યા વધે અથવા આણ્વીય દળ વધે, એટલે વાંધો નહીં, X અથવા Xનું પરમાણ્વીય દળ વધે, તેમ બોલો ઘનતા શું થાય છે? વધે છે. કમ્પ્લીટ. Xની સંખ્યા વધે અથવા તો આ બે મુદ્દા મેં ભેગા ત્યાં લખેલા છે પેમ્પલેટમાં. તો ખાસ ધ્યાન રાખજો, આ બેમાંથી બહુ MCQ મળે. દાખલા તરીકે CCCl પછી CCl અને પછી CCBr અને CCCClCl. બોલો આ ચારમાંથી સૌથી ઊંચી ઘનતા કોની હશે? તો આની. કેમ? તો સૌથી પહેલાં સંખ્યા જોવાની, સૌથી પહેલી સંખ્યા જોવાની. તો અહીંયા 2 Cl છે, અહીંયા ત્રણેયમાં 1 1 છે. પછી Xનું પરમાણ્વીય દળ જોવાનું. તો Cl જોજો, અહીંયા આ Cની સંખ્યા હતી તો Cની સંખ્યામાં આ 3 વધારે છે, અહીંયા 2 છે, અહીંયા તો સૌથી વધુ અહીંયા ABCD નંબર આપી દઉં તો બોલો સૌથી ઊંચી ઘનતા Dની થઈ. હવે બીજા નંબરે તો ત્રણેયમાં આમાં બે કાર્બન છે એટલે પહેલાં આ 2 આવે, પણ એમાં પાછું જોવાનું Xનું પરમાણ્વીય દળ, એટલે બોલો Cની વધારે, કારણ કે ક્લોરીન કરતાં બ્રોમિનનું પરમાણ્વીય દળ વધારે છે. હવે આ બેમાં તો હવે A અને પછી B. તો આવા MCQ પૂછાય છે કે એમને શું કહેવાય ઘનતાના ચડતા ક્રમમાં કે ઉતરતા ક્રમમાં ગોઠવો, તો એ અહીંયાથી જવાબ મળે તમને. ચલો એના પછી છે તો ત્રીજો મુદ્દો જે મેં અંદર પહેલામાં, તો સમાન કાર્બન સંખ્યા ધરાવતા હાઇડ્રોકાર્બન કરતાં, તો હવે હું શોર્ટમાં લખીશ RH કરતાં બોલો RX, એટલે કે આરમાં કાર્બનની સંખ્યા સરખાઈ છે, એટલે કે આલ્કેન કરતાં બોલો
આલ્કાઇલ હેલાઇડની ઘનતા કેવી હોય છે? ની ઘનતા વધુ હોય છે. કેમ વધુ હોય? તો આમાં માત્ર વાન્ડરવાલ્સ આકર્ષણ, આમાં વાન્ડરવાલ્સ ઉપરાંત દ્વિધ્રુવી આકર્ષણ પણ છે, એટલે આંતરાણ્વીય આકર્ષણ વધે એમ ઘનતા વધે. ચલો ચોથો મુદ્દો, તો કાર્બન સંખ્યા વધે તો આરએક્સમાં સીની સંખ્યા વધે તો જો કે ઉપર આવી ગયું છે તોય ચાલશે. સીની સંખ્યા વધે તેમ ઘનતા વધે છે. ચલો પાંચમો મુદ્દો, તો સમાન કાર્બન સંખ્યા ધરાવતા અને બંધારણ ધરાવતા હેલાઇડ સંયોજનોમાં હેલોજન પરમાણુની સંખ્યા વધે તો એ પણ આવી ગયું છે. જુઓ તો આરએક્સમાં એક્સની સંખ્યા વધે તેમ ઘનતા વધે છે. બોલો છઠ્ઠો મુદ્દો એ ઉપરના વિધાનમાં જ આવી ગયો છે. બોલો આરએક્સમાં એક્સ તરીકે એફથી સીએલથી બીઆરથી આઈ તરફ જતા બોલો ઘનતા શું થાય છે? વધે છે. કમ્પ્લેટ. તો આ પહેલા આ બીજા મુદ્દામાં બધું જ આવી ગયું છે. ચલો એના પછી સાતમો મુદ્દો લઈએ. બોલો સાતમા મુદ્દામાં શું થશે? તો સમાન કાર્બન સંખ્યા ધરાવતા હેલો એરિન કરતા તો આરએક્સ કરતા એઆરએક્સની ઘનતા બોલો કેવી હોય? વધુ હોય. કેવી હોય છે? વધુ હોય છે. હવે છેલ્લો મુદ્દો હું લખું તો આરબીઆર આરઆઈ અને આરસીએલની ઘનતા પાણી કરતાં, જો એ પહેલા મુદ્દામાં આવી ગયું. આરબીઆર આરઆઈ અને આરસીએલએન એટલે કે પોલીક્લોરો આલ્કેનની ઘનતા પાણી કરતાં વધુ હોય છે. બરોબર, ની ઘનતા પાણી કરતાં વધુ હોય છે. જ્યારે આરએફ અને આરસીએલની ઘનતા પાણી કરતાં ઓછી હોય છે. કમ્પ્લેટ. અને બધા જ હેલો આલ્કેનમાં ધ્યાન રાખજો, મોસ્ટ આઈએમપી બધા જ આરએક્સમાં મિથાઇલ આયોડાઇડની ઘનતા સૌથી વધારે છે. CH3આઈની ઘનતા સૌથી વધુ કેટલી છે ભાઈ? તો 2.279 છે. બરાબર. તો જો તમે અહીંથી પણ મુદ્દા પાડીને લખશો તો સાચું જ પડશે. આ મુદ્દામાં બધું આવી ગયું છે, એના ફરી રિપીટ થયું છે. તો ઘનતા પૂછાય ત્યારે આટલા મુદ્દા લખવાના. જો પહેલું આરએક્સની આરએક્સ સાથે તુલના, પછી આરએક્સમાં કાર્બનની સંખ્યા, પછી આરએક્સમાં એક્સની સંખ્યા, પછી આરએક્સમાં એક્સના પ્રકાર એટલે કે એફસીએલ બીઆરઆઈ, પછી તો એ પતી ગયું. હવે આરએક્સ અને એઆરએક્સ, અને પછી આરસીએલ આરબીઆર આરઆઈ અને આરસીએલએન એટલે કે પોલીક્લોરો આલ્કેન, એ બધાની ચર્ચા કરવાની. અને છેલ્લે લખી દેવાનું કે સૌથી વધુ ઘનતા કોની છે? મિથાઇલ આયોડાઇડની. ચલો એના પછીનો ગુણધર્મ લઈએ તો દ્રાવ્યતા. જો દ્રાવ્યતાનો આધાર એ પણ દ્રાવક અને દ્રાવ્ય વચ્ચે આપણે બીજા પાઠમાં ભણી ગયા દ્રાવણોમાં કે દ્રાવ્યતાનો કોઈ પણ પદાર્થ બીજા કોઈ દ્રાવકમાં દ્રાવ્ય થશે કે નહીં એનો આધાર બે વસ્તુ ઉપર છે. એક તો જે તે પદાર્થની સ્ફટિક લેટીસ ઉર્જા. સ્ફટિક લેટીસ ઉર્જા એટલે કે પોતાના અણુઓ તરફનું આકર્ષણ. બરાબર, પોતાના અણુઓ તરફનું આકર્ષણ. અને બીજું તો દ્રાવક પ્રત્યેનું આકર્ષણ, એને કહેવાય અહીંયા જલીયકરણ ઉર્જા અથવા તો સોલ્વેશન એનર્જી. તો જો અહીંયા હું પહેલાં તમને સમજૂતી આપી દઉં તો દ્રાવ્યતા આગળનો ગુણધર્મ છે. તો દ્રાવ્યતાની આપણે પહેલાં સમજૂતી લઈ લઈએ. હું જે વિધાન લખું છું એ બહુ મહત્વનું છે. કોઈ પણ પદાર્થની કોઈ દ્રાવકમાં દ્રાવ્યતાનો આધાર જે તે પદાર્થની લેટીસ ઉર્જા. બરોબર, એટલે કૌંસમાં લખું જે તે પદાર્થના જથ્થામાં પ્રવર્તતું આંતર આણ્વીય આકર્ષણ.
બરોબર, બળ. અને તે પદાર્થ અને દ્રાવક વચ્ચે પ્રવર્તતું આકર્ષણ બળ, એટલે કે એને કહેવાય સોલ્વેશન ઉર્જા. બરોબર, સોલ્વેશન ઉર્જા, અથવા જો દ્રાવક તરીકે પાણી હોય તો જલીયકરણ ઉર્જા. જો હવે હું તમને આ વસ્તુ એક ઉદાહરણ દ્વારા શીખવાડું. તમે નાના હતા, 5-6 વર્ષના, અને પપ્પા મમ્મી મેળામાં લઈ ગયા હોય તો જોજો મેળામાં ઘણા બાળકો ખોવાઈ જાય છે. તો કયું બાળક ખોવાય? ધ્યાન રાખજો. તો પપ્પા, મમ્મી અને બાળક સામે મેળો. બોલો, આ બાળક ક્યારે ખોવાય? તો એની મેળા તરફી આકર્ષણ વધુ હોય અને આ આકર્ષણ ઓછું હોય. એટલે કે પોતાના પરિવાર પ્રત્યેનું આકર્ષણ બાળક છે ને ભૂલી જાય કે રમકડું જંપેલું હોય તો એ રમકડામાં જોવામાં મશગુલ થઈ જાય, એની તરફ આકર્ષાય. પોતાના મમ્મી તરફી આકર્ષણ, પપ્પા તરફી આકર્ષણ એનું ઓછું થાય તો એ વખતે બાળક ખોવાઈ જાય છે. તો ધ્યાન રાખજો, પાણીમાં પણ ખાંડ ખોવાઈ જાય છે. થોડી વાર પછી ખોવાઈ ગઈ. બોલો કેમ ખોવાઈ ગઈ? તો ખાંડને પોતાના પરિવાર પ્રત્યે જે આકર્ષણ હતું, એટલે કે પોતાના જથ્થામાં પ્રવર્તતું આકર્ષણ બળ હતું, એના કરતાં મેળો એટલે અહીંયા પાણી, તો પાણી પ્રત્યેનું આકર્ષણ વધી ગયું. એટલે તો ટૂંકમાં કોઈપણ પદાર્થ બીજા પદાર્થમાં ક્યારેય દ્રાવ્ય થાય તો જ્યારે એની સ્ફટિક લેટીસ ઉર્જા કરતાં એની જલીયકરણ ઉર્જા વધારે હોય, એટલે કે સોલ્યુશન ઉર્જા વધારે હોય, ત્યારે એ દ્રાવ્ય થાય. તો હવે પ્રશ્ન બીજો થાય કે ભાઈ સોલ્વેશન ઉર્જા વધારે ક્યારે હોય? તો એ એક જ સમાજના હોય ત્યારે. જો બાળક પણ બુદ્ધિ વગરનું હોય ને, મેળામાં જે બધા જોકર હોય ને એ બધા બુદ્ધિ વગરના જ કાર્યો કરતા હોય. સમજજો. એટલે ત્યાં એક જ સમાજના થયા, એમની વચ્ચે પ્રવર્તતું આકર્ષણ બળ. તો અહીંયા આપણે દ્રાવણોમાં ભણી ગયા છીએ કે ધ્રુવીય પદાર્થો ધ્રુવીય દ્રાવકમાં, અધ્રુવીય દ્રાવકમાં. તો ધ્યાન રાખજો, અહીંયા પહેલો મુદ્દો લખીએ તો હેલો આલ્કેન સંયોજનો બોલો પાણીમાં કેવા હશે? તો પાણીમાં અદ્રાવ્ય છે. બોલો કેમ? તો હેલો આલ્કેનમાં ધ્રુવીય આકર્ષણ પ્રવર્તે છે. ત્યાં કયું આકર્ષણ પ્રવર્તે છે? ધ્રુવીય. જ્યારે અહીંયા એચ બંધ પ્રવર્તે છે. એટલે કે સૌથી પહેલું તો બંને આકર્ષણ બળના પ્રકાર જુદા થયા. વળી આ પ્રબળ આકર્ષણ છે, આ નિર્બળ છે. એટલે શું થશે? પાણી પોતાના અણુ તરફ આકર્ષાયેલું રહેશે, હેલો આલ્કેન પોતાના અણુ તરફ આકર્ષા રહેશે, અને એમની વચ્ચે આકર્ષણ પેદા થશે નહીં. અને એના કારણે તો ધ્યાન રાખજો, અહીંયા દ્રાવ્યતામાં હું મુદ્દો જે તમને કારણ સમજાય ને બધું લખેલું છે. તો આલ્કાઇલ હેલાઇડ સંયોજનો પાણીમાં અતિ અલ્પ પ્રમાણમાં દ્રાવ્ય છે. અદ્રાવ્ય છે એવું નથી, અતિ અલ્પ પ્રમાણમાં, કારણ કે આ આકર્ષણ ખૂબ જ નિર્બળ છે. કારણ કે આલ્કાઇલ હેલાઇડ સંયોજનોમાં દ્વિધ્રુવ પ્રકારનું આકર્ષણ બળ પ્રવર્તતું હોય છે, જ્યારે પાણીમાં આંતરાણુવીય હાઇડ્રોજન બંધ પ્રકારનું આકર્ષણ બળ પ્રવર્તતું હોય છે. જે દ્વિધ્રુવી આકર્ષણ બળ કરતાં કેવું છે? પ્રબળ છે. હાઇડ્રોજન બંધ આકર્ષણ બળ કેવું છે? તો આ પ્રબળ આકર્ષણ બળ છે, આ નિર્બળ છે. ચલો હવે બરોબર. આથી આલ્કાઇલ હેલાઇડ સંયોજનોમાં પાણીમાં દ્રાવ્ય થવા માટે પાણીના જથ્થાના પ્રવર્તતા આકર્ષણ બળને, હવે જો આને આ પાણીમાં દાખલ થવું હોય, ઓગળવું હોય, તો એની અંદર જે આકર્ષણ બળ છે એને તોડવું પડે તો એ દાખલ થઈ શકે. બરોબર. તો એ આકર્ષણ બળ દાખલ થવા માટે પાણીના જથ્થામાં પ્રવર્તતા આકર્ષણ બળને તોડવા માટે ઉર્જાની જરૂર પડે છે. બરોબર. હવે જ્યારે આલ્કાઇલ હેલાઇડ સંયોજનોને પાણી સાથે મિશ્ર કરવામાં આવે ત્યારે આલ્કાઇલ હેલાઇડ સંયોજનો અને પાણી વચ્ચે થતા આકર્ષણ બળની માત્રા એ પાણીના જથ્થામાં પ્રવર્તતા હાઇડ્રોજન બળની જે માત્રા છે, પ્રબળતા, એના કરતાં ઓછી હોય છે. આથી બળની પ્રબળતા પાણીના જથ્થામાં પ્રવર્તતા હાઇડ્રોજન બળની પ્રબળતા કરતાં ઓછી હોય છે. આથી થોડી માત્રામાં જ ઉર્જા ઉત્પન્ન થાય છે. અહીંયા આ જ્યારે આકર્ષાય એટલે થોડી માત્રામાં ઉર્જા ઉત્પન્ન થાય ને થોડા જ એચ બંધ તોડી શકે. એટલે બોલો હેલો આલ્કેન સંયોજનો પાણીમાં કેવા છે? અલ્પ દ્રાવ્ય હોય છે. હવે બીજો મુદ્દો, તો પછી હેલો આલ્કેન શેમાં દ્રાવ્ય થાય? તો હેલો આલ્કેન કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય થાય છે. કેમ? તો હેલો આલ્કેન એ કાર્બનિક છે અને આ પણ કાર્બનિક, એક જ સમાજના હોય તો મેળામાં કોઈ 40 વર્ષનો ઢાંઢો ખોવાઈ ગયો એવું સાંભળ્યું? કેમ? તો મેળામાં જે ક્રિયાઓ કરવામાં આવે છે બાળકના આકર્ષણ બાળક તરફી હોય. 40 વર્ષનો ઢાંઢો કોઈ દિવસના અંદર
ખોવાય. કમ્પ્લીટ. તો અહીંયા તો જો આલ્કાઇલ હેલાઇડ સંયોજનો કાર્બનિક દ્રાવકોમાં શું દ્રાવ્ય હોય છે? કારણ કે કાર્બનિક દ્રાવકના જથ્થામાં પ્રવર્તા આંતરાણ્વીય આકર્ષણ બળની પ્રબળતા એ હેલો આલ્કેનના જથ્થામાં પ્રવર્તા આંતરાણ્વીય આકર્ષણ બળની પ્રબળતા જેટલી જ એટલે કે લગભગ સમાન હોય છે. તો અહીંયા તમારી દ્રાવ્યતા પૂરી થઈ. હવે કેટલાક એસક્યુ છે એની ચર્ચા કરી લઈએ. જો કે મેં વચ્ચે લઈ જ લીધા છે, પણ આ વચ્ચે મેં સમજાયા હવે અત્યારે મને જે યાદ આવ્યા હોય, અને પહેલાં જ્યારે હું લખતો હતો એટલે મગજમાં આવેલા પ્રશ્નો છે. ટૂંકમાં પ્રશ્નો બધા એ જ છે અને જવાબ એના ગોખવાના નથી, એના જવાબ આપણે શું કરવાના છે? સમજીને આપવાના છે. તો જોઈએ. તો સૌથી પહેલો મેં હમણાં જ કહ્યું હતું એ જ રીતનો છે. બોલો. CHBr3, CH3Br, CH3Cl અને CH2Br2 ને તેમના ઉત્કલન બિંદુના ઉતરતા ક્રમમાં ગોઠવો. બોલો. તો આપણે જે નિયમો ભણ્યા હતા એમાં શું હતું? એના ગુણધર્મો ભણ્યા એમાં તો કાર્બન સંખ્યા વધે એમ ગલન બિંદુ ઉત્કલન બિંદુ વધે. બોલો. કાર્બન સંખ્યા બધા એમાં સરખી છે. બીજું હતું હેલોજનની સંખ્યા વધે એમ, તો અહીંયા હેલોજન 3 છે, અહીંયા 1 છે, અહીંયા 1 છે ને અહીંયા 2 છે. પછી ત્રીજો શરત હતું ફ્લોરિનથી ક્લોરિનથી બ્રોમિનથી આયોડિન તરફ જઈએ એમ ઉત્કલન બિંદુ વધે. તો બોલો અહીંયા 1 ક્લોરિન છે ને 3 બ્રોમિન, તો સૌથી વધુ ઉત્કલન બિંદુ એનું થશે, કારણ કે કાર્બન સરખા છે તો બીઆરની સંખ્યા. પછી થશે ડીનું, પછી થશે બીનું અને સૌથી ઓછું થશે સીનું. પતી ગયું. ક્લિયર. તો સૌથી વધારે થશે CHBr3, એનાથી ઓછું થશે CH2Br2, એનાથી ઓછું થશે CH3Br અને સૌથી ઓછું થશે CH3Cl. ચલો, એવો ને એવો પ્રશ્ન નંબર S47 છે. તો S47માં પણ આપણને એવું કીધું છે 1-ક્લોરોપ્રોપેન. જોજો 1-ક્લોરોપ્રોપેન. પછી બીજું કીધું છે આઇસોપ્રોપાઇલ ક્લોરાઇડ. પછી ત્રીજું કીધું છે 1-ક્લોરોબ્યુટેન. અને એમને ઉત્કલન બિંદુના ચડતા ક્રમમાં ગોઠવવાના છે. તો આપણે આ બધાના બંધારણ દોરીએ એટલે જવાબ આવડી જાય. બોલો. સૌથી પહેલું ABC લખી દઉં. બોલો. એનું બંધારણ શું થશે? તો 1-ક્લોરોપ્રોપેન એટલે અહીંયા Cl. પછી બીનું બંધારણ શું થશે? આઇસોપ્રોપાઇલ ક્લોરાઇડ છે એટલે બોલો અહીંયા Cl. અને સીનું બંધારણ તો 1-ક્લોરોબ્યુટેન. બોલો. હવે આપણે નિયમો યાદ કરીએ તો કાર્બન સંખ્યા જોજો અહીંયા બધા હેલોજન છે, હેલોજનની સંખ્યા એક જ છે, તો અસર કરતા પરિબળ 2 જ રહ્યા આવે. કયા 2? એક તો કાર્બનની સંખ્યા અને બીજું નોર્મલથી આઇસોથી નિયો. તો બોલો અહીંયા કાર્બનની સંખ્યા 4 છે, આ બ્યુટેન હતું, તો સૌથી વધુ ઉત્કલન બિંદુ ગલન બિંદુ કોનું થાય? સીનું. પછી આ બેમાં 3 છે, પણ આ નોર્મલ છે અને આઈસો છે. આઈસોથી તો નોર્મલથી આઈસોથી નિયો તરફ જઈ એમ ઘટતું હતું, તો બીજા નંબરે એ અને ત્રીજા નંબરે બી થશે, તો કેબ. બોલો. કમ્પ્લીટ. તો સૌથી પહેલું સૌથી ઓછું અહીંયા ચડતો ક્રમ કીધો છે એટલે બી, તો આઇસોપ્રોપાઇલ ક્લોરાઇડ. પછી એનાથી વધુ એ તો 1-ક્લોરોપ્રોપેન, એનાથી વધુ તો સી તો 1-ક્લોરોબ્યુટેન. ચલો, એના 48મો પ્રશ્ન છે આલ્કાઇલ હેલાઇડની કયા પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ દર્શાવે? જોજો હવે મસ્ત પ્રશ્ન છે. આ પ્રશ્ન આવડે તો તમને ઘણું બધું આવડે. ભલે એસક્યુ રહ્યો, હું આખો પ્રશ્ન લખીશ અને સમજાવીશ. તો પ્રશ્ન નંબર છે 48, S48. એનું વિધાન છે આલ્કાઇલ હેલાઇડ એટલે કે હેલો આલ્કેન કયા પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ દર્શાવે? બોલો. આવો પ્રશ્ન છે. તો આ પ્રશ્નનો જવાબ ગોખાય નહીં, એના માટે જ્યારે આવો કોઈ પણ પ્રશ્ન પૂછાય ને હેલો આલ્કેન, તો ઓછામાં ઓછા 3 કાર્બનવાળું ઉદાહરણ લેવાનું. બોલો. 1, 2, 3 અને એની સાથે ગમે ત્યાં એક હેલોજન જોડી દેવાનું. અને હવે વિચારો,
બોલો કયા પ્રકારની? તો આ હેલોજન દૂર થઈ અને બીજો કોઈ સમૂહ આવે તો પહેલી વિસ્થાપન પ્રક્રિયા દર્શાવે, પહેલી વિસ્થાપન પ્રક્રિયા. ચલો બીજી, તો આ હેલોજન અને પડોશમાંથી હાઇડ્રોજન દૂર થાય તો બોલો બીજી કઈ દર્શાવે? વિલોપન પ્રક્રિયા. 11મું ધોરણ 13મા પાઠમાં આવી ગયું આ. અને ત્રીજી જોજો, હેલોજન એટલે 17મો સમૂહ પ્રબળ વિદ્યુત ઋણ. તો એ 11મા સમૂહ એટલે પહેલા સમૂહની ધાતુઓના સંપર્કમાં આવે, પહેલા અથવા બીજા, તો આ સમૂહ ક્રમાંક છે. બોલો એ કેવી છે? પ્રબળ વિદ્યુત ધન. તો એવી પરિસ્થિતિમાં ઇલેક્ટ્રોનની આપલી કરી શકે, એટલે કે અહીંયા થશે ધાતુ વિનિમય અથવા તો ધાતુ સાથે પ્રક્રિયાઓ. તો બોલો આલ્કાઇલ હેલાઇડ અથવા હેલો આલ્કેન કેટલા પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ દર્શાવે? તો 3 પ્રકારની પ્રક્રિયાઓ દર્શાવે. કઈ 3? તો પહેલી વિસ્થાપન, બીજી વિલોપન અને ત્રીજી ધાતુ સાથેની પ્રક્રિયા. બોલો કમ્પ્લેટ. હવે ભાઈ આગળનો જે પ્રશ્ન છે એ ચોપડીમાં ઇન્ક્લુડેડ નથી, પણ એ બહુ જ મહત્ત્વનો છે આ પાઠને સમજવા માટે અને આ પાઠમાંથી પૂછાતા MCQને સમજવા માટે. તો એ હવે હું ચલાવું છું. એ થિયરી ક્યાંય પૂછાશે નહીં, પણ શીખવી જરૂરી છે. ઓકે, જો વિદ્યાર્થી મિત્રો આગળનો પ્રશ્ન જે અભ્યાસક્રમમાં ઇન્ક્લુડેડ નથી પરંતુ તેમ છતાં મહત્ત્વનો છે, કાર્બનિક અણુના ત્રિપરિમાણીય બંધારણને કાગળના દ્વિપરિમાણમાં દર્શાવવાની ફિશર પ્રક્ષેપ સૂત્રની રીત. તો ધ્યાન રાખજો, કાર્બનિક અણુઓમાં પ્રકાશ ક્રિયાશીલતા સમજવા માટે તે અણુના ત્રિપરિમાણીય બંધારણને કાગળના દ્વિપરિમાણમાં દર્શાવવું જરૂરી બને છે. અને આ માટે ફિશર નામના વૈજ્ઞાનિકે કાર્બનિક અણુના ત્રિપરિમાણીય બંધારણને દ્વિપરિમાણમાં દર્શાવવા માટેની એક રીત આપી હતી, જેને ફિશર પ્રક્ષેપ સૂત્રની રીત કહે છે. આ ફિશર પ્રક્ષેપ સૂત્રની રીતમાં 3 તબક્કામાં ત્રિપરિમાણને દ્વિપરિમાણમાં ફેરવવામાં આવે છે. તો સૌથી પહેલો મુદ્દો છે ત્રિપરિમાણીય બંધારણને જોવાની રીત. તો કાર્બનિક અણુના ત્રિપરિમાણીય બંધારણને જોવાની રીત. પહેલું તો એને જોતા આવડવું જોઈએ, નહીંતર તમે ખોટું બંધારણ દોરો. તો જો મારી પાસે એક નમૂનો મેં બનાવ્યો છે, એ નમૂનો આપણે કાર્બનિક અણુ તરીકે લઈ શકીએ. આ કેન્દ્રીય પરમાણુ કાર્બન છે, એની સાથે 2 જુદી જુદી કાર્બન શૃંખલાઓ જે મેં મોટા અનુક્રમે લીલા અને પીળા બોલથી, જ્યારે આ 2 ક્રિયાશીલ સમૂહો બીજા એમ એક્સ્ટ્રા જે પણ હોય એનાથી કોઈ મતલબ નથી, આપણે આને કાર્બનયુક્ત સમૂહો ગણીશું, આ બિન કાર્બનયુક્ત સમૂહો ગણીશું. મોટા છે કાર્બનયુક્ત, નાના છે. તો જો હવે એમાં શું કરવાનું છે? તો પ્રકાશ ક્રિયાશીલ સંયોજનમાં ઓછામાં ઓછો એક અસંમિત કાર્બન હોવો જોઈએ. બોલો અહીંયા અસંમિત કાર્બન એટલે જે કાર્બન સાથે જોડાયેલા 4 પરમાણુ જુદા હોય. જોઈ લો અહીંયા 4 જુદા છે, એક ગ્રીન છે, એક યલો છે, એક રેડ છે અને એક બ્લુ છે. તો આવા કાર્બનને અસંમિત કાર્બન અથવા અસમ કાર્બન કહે છે, અથવા તો અસંમિત અવકાશ કેન્દ્ર કહે છે. આવા કાર્બન પરમાણુ સાથે જોડાયેલા કાર્બનયુક્ત સમૂહો જો એને જોવાનું કઈ રીતે? તો અત્યારે હાલ હું જોઈ રહ્યો છું એ મારી સાચી રીત છે મારી દ્રષ્ટિએ, પછી તમારી દ્રષ્ટિએ બતાવું છું. તો જોનાર વ્યક્તિની આંખ સામે રચાતા સમતલમાં, બોલો મારી આંખ સામે આ સમતલ રચાયું, એ સમતલમાં કાર્બનયુક્ત સમૂહો સમતલમાં ગોઠવાય અને એમાં પણ વધુ ક્રિયાશીલ સમૂહ ઉપર જાય એમ. તો મેં લીલા કરતાં પીળાને વધુ ક્રિયાશીલ ગણ્યો છે, એટલે મેં એને દાખલા તરીકે લીલો વધુ ક્રિયાશીલ હોત તો મારે આમ જોવું પડે. કાર્બનયુક્ત સમૂહો, જો અહીંયા હું ડિસ્ક્રિપ્શન લખી દઉં તો મોટો પીળો અને મોટો લીલો ગોળો કાર્બનયુક્ત સમૂહ દર્શાવે છે, જે પૈકી પીળો ગોળો વધુ ક્રિયાશીલ સમૂહનો નિર્દેશ કરે છે. તો જોજો હવે આપણે સૌથી પહેલાં જે મેં મોડેલ લીધું છે એની વાત કરીએ તો એમાં મોટો પીળો અને મોટો લીલો એટલે કે આ 2 સમૂહ એ શેનો નિર્દેશ કરે છે? કાર્બનયુક્ત સમૂહનો. કાર્બનયુક્ત સમૂહ લખવાનું રહી ગયું. કાર્બનયુક્ત સમૂહો દર્શાવે છે, જે પૈકી બરોબર
વધુ ક્રિયાશીલ પીળો ગોળો વધુ ક્રિયાશીલ સમૂહનો નિર્દેશ કરે છે। તો સૌથી પહેલાં જોવા માટે આપણે એ કાર્બનયુક્ત સમૂહો જોનાર વ્યક્તિની આંખ સામે રચાતા સમતલમાં ગોઠવાય અને એમાં પણ વધુ ક્રિયાશીલ સમૂહ ઉપર ગોઠવાય। હવે હું અહીંયા બધું લખીશ નહીં, બધું તમારા પેમ્ફલેટમાં લખેલું છે, એટલે એ વાંચતા જજો, ના જોતા જજો। તો વધુ ક્રિયાશીલ સમૂહ ઉપર ગોઠવાય એ રીતે એને જોવાનું। તો હું હાલ મારી દ્રષ્ટિએ જોઉં છું, મારી દ્રષ્ટિએ સાચું છે, તમારી દ્રષ્ટિએ ખોટું છે, કારણ કે પીળો અને લીલો ગોળો તમારી આંખ સામેના સમતલમાં નથી। બોલો, હવે એ સમતલમાં થઈ ગયા તમારા। તો હવે તમારી દ્રષ્ટિએ સાચું છે અને મારી દ્રષ્ટિએ ખોટું છે। બોલો, જોવાની રીત આવી ગઈ? કેવી રીતે જોવાનું ફરી એકવાર? તો વચ્ચેના અસમ કાર્બન સાથે જોડાયેલા સમૂહો પૈકી કાર્બનયુક્ત સમૂહો જોનાર વ્યક્તિની આંખ સામે રચાતા સમતલમાં ગોઠવાય અને એમાં વધુ ક્રિયાશીલ સમૂહ ઉપર હોય તે રીતે એને જોવાનું। હવે આ રીતે જોઈએ એટલે શું થયું? એ બે સમૂહ સિવાયના બાકીના બે સમૂહ કઈ રીતે ગોઠવાયા ત્રિપરિમાણમાં? તો એક સમૂહ જોનાર વ્યક્તિની આંખની તરફ અને બીજો સમૂહ જોનાર વ્યક્તિની આંખથી દૂર। હવે જોજો અહીંયા લખીએ, હવે અહીં પીળા અને લીલા ગોળા જોનાર વ્યક્તિની આંખ સામે રચાતા સમતલમાં ગોઠવાય અને તેમાં પીળો ગોળો ઉપર રહે તે રીતે જોતા શું થાય છે? બોલો, વાદળી ગોળો જોનાર વ્યક્તિ તરફ અને ઓરેન્જ ગોળો જોનાર વ્યક્તિથી દૂર અસમ કાર્બનની પાછળ તરફ ગોઠવાય છે। પાછળ તરફ અથવા જોજો, હવે આ બે વસ્તુ જોતા, આ બે વસ્તુ કૌંસમાં, ચલો તમે એક વિદ્યાર્થી આ રીતે જોયું, સાચું જ છે, બીજો વિદ્યાર્થી આ રીતે જોવે તોય સાચું છે, આ ખોટું નથી, કારણ કે જોનાર તો પીળો, આ બે કાર્બનયુક્ત સમૂહો તો તમારી આંખ સામે રચાતા સમતલમાં જ ગોઠવાયા। તો એવી પરિસ્થિતિમાં જોજો, પહેલાંય જોયું ત્યારે વાદળી ગોળો આગળ હતો, બીજાએ જોયું, અથવા બોલો અહીંયા બીજું શું લખી શકીએ? તો ઓરેન્જ ગોળો જોનાર વ્યક્તિ તરફ અને વાદળી ગોળો જોનાર વ્યક્તિથી દૂર અસમ કાર્બનની પાછળ તરફ ગોઠવાય છે। તો આ બે રીતો સાચી છે જોવાની, બરોબર? ચલો, ત્રિપરિમાણમાં જોતા આવડી ગયું, કમ્પ્લીટ। હવે એને દ્વિપરિમાણમાં ફેરવાનું, તો મુદ્દા નંબર બી। બોલો, હવે આને ત્રિપરિમાણમાં તો જોજો, ઉપરોક્ત ત્રિપરિમાણીય બંધારણને કાગળના દ્વિપરિમાણમાં, થોડું વાક્ય પ્રયોગ વિચિત્ર છે, ત્રિપરિમાણીય રીતે દર્શાવવાની રીત, આ બીજો મુદ્દો। તો જોજો, આપણે જે હવે દેખાય છે એને શેમાં ફેરવીશું? તો આ જે જોયું આપણે આમ જ રાખીશું, બરાબર? આમ જ રાખીને પહેલો, એટલે બ્લુ કલરવાળું નથી જોતા આપણે, પહેલાંથી જે બ્લેક કલરથી લખ્યું છે એ જ જોઈએ છીએ। તો હવે આને આ જ રીતે, એવી રીતે અહીંયા દોરવાનું છે કે આપણને ખબર પડે કે આ ગોળા સમતલમાં છે ને આ ગોળા આગળ પાછળ છે। તો જોજો, એના માટે આપણે રેલવે ટ્રેકનો સહારો લઈએ છીએ। રેલવેની બે ટ્રેક વચ્ચે ટ્રેન ન આવતી હોય ત્યારે ઊભા રહીએ તો આમ જેમ દૂર જઈએ આમ રેલવે ટ્રેક કેવી થતી જતી, આમ ભેગી થતી જાય। એ જ રેલવે ટ્રેક જો ઊભી હોત
ઊભી હોય તો શું થાય, તો છેક સુધી એ સમાંતર દેખાય. તો જે વસ્તુ આપણી આંખના સમતલમાં ગોઠવાયેલી હોય એ હંમેશા સીધી જ દેખાય. જ્યારે આંખના સમતલને લંબ હોય એ આગળ જતાં સાંકડી કાં તો આપણી તરફ આવતી વખતે પહોળી થાય. તો બોલો આ બે જણા કઈ રીતે ગોઠવાયેલા છે, તો આંખ સામે રચાતા સમતલમાં. તો હવે જો હું બંધારણ દોરું છું તો આ અસમ કાર્બન એની સાથે આંખ સામે રચાતા સમતલના જે ગોળા છે તો અહીંયા પીળો અને લીલો લખી દઉં છું. તો એ બેને સાદા રેખાબંધ દ્વારા દર્શાવવાના. એ સૂચવે છે કે બંને ગોળા કેવી રીતે ગોઠવાયા છે, સમતલમાં છે. જ્યારે જે આપણી તરફ છે એટલે શું થશે, એ કાર્બનથી આપણી તરફ આવે એમ રેલવેનો પાટો દૂરથી આપણી તરફ આવે એમ પહોળો થતો દેખાય. તો એને આ રીતે ઘાટા ત્રિકોણાકાર બંધ વડે દર્શાવવાનું. ઘાટા ત્રિકોણાકાર બંધ વડે બોલો અહીંયા વાદળી લખી દઉં. અને જે સમતલની પાછળ છે, તો સમતલની પાછળ કયો છે, બોલો ઓરેન્જ છે. તો એને હું તૂટક ત્રિકોણાકાર અથવા તો આછા, બોલો અહીંયા લખી દઉં ઓરેન્જ. બોલો અથવા કરીને મારે આ જ બંધારણ દોરવું હોય, બીજા વિદ્યાર્થીએ આમ જોયું હતું, તો બોલો હું શું કરીશ, તો અહીંયા પીળો લખીશ, બોલો અહીંયા લીલો લખીશ, પછી અહીંયા બોલો ઘાટા ત્રિકોણથી શું કરીશ, તો ઘાટા ત્રિકોણથી હવે શું થઈ ગયું, ઓરેન્જ. અને તૂટક ત્રિકોણથી શું થયું, તો આને ફાચર બંધ કહેવાય, બરોબર. એને આપણે લખીશું વાદળી. બોલો કમ્પ્લીટ. તો આ થઈ તમારી દ્વિપરિમાણમાં આ બંધારણ ત્રિપરિમાણીય બંધારણ કહેવાય. આ ત્રિપરિમાણીય બંધારણ એ તમને એવું સૂચવે છે કે જે સાદા રેખાબંધથી દર્શાવેલા છે એ ગોળા આ બોર્ડના સમતલમાં જ છે. જ્યારે આ ઓરેન્જ ગોળો આ રીતે છે, આ પેન ગોઠવી એ રીતે આમ આગળ તરફ, જ્યારે વાદળી બોર્ડની પાછળ છે. એવી રીતે અહીંયા ઊંધું, વાદળી બોર્ડની આગળ છે અને ઓરેન્જ પાછળ છે. બોલો આ ત્રિપરિમાણીય દ્વિપરિમાણમાં દર્શાવેલું ત્રિપરિમાણીય બંધારણ થયું. હવે એને ત્રિપરિમાણમાંથી પાછું દ્વિપરિમાણમાં. તો ત્રીજો મુદ્દો, તો ધ્યાનથી સમજો, મસ્ત આર્ટિકલ છે, એકદમ ઇઝી છે. અને આ આવડશે ને તો તમને આવા એમસીક્યુ પૂછાય છે, એ આવડશે, બરોબર. બાકી આ એમસીક્યુ નહીં આવડે. ચલો જોઈએ હવે. તો આમાં હવે જ્યારે તો ત્રીજું સ્ટેપ, ત્રિપરિમાણીય બંધારણને જો હું આખું લખીશ, કાગળના તળ ઉપર ત્રિપરિમાણીય રીતે દર્શાવેલા બંધારણને દ્વિપરિમાણમાં દર્શાવવાની રીત. તો એમાં કશું જ કરવાનું નથી. આ બે જે ત્રિકોણાકાર બંધ છે એને આમ પકડવાના. ધ્યાનથી જોજો, આ આગળ છે, આ પાછળ છે, એને પકડીને આમ સીધો કરવાનો, બેને આગળ લાવવાના. અને તો જોજો હું આને પકડું તો હાલ આ વાદળી આગળ છે, મેં અહીંથી પકડ્યો, આને અહીંથી પકડ્યો, એને આમ કરીને આમ ફેરવ્યો અને પછી કાગળના તળ ઉપર દબાવી દીધો. ફરીથી સમજો, બોલો તમારી સામે હાલ આ બંધારણ છે, હું આની વાત કરું છું, ધ્યાનથી જોજો. તો એને શું કર્યું, આમ ફેરવીને આમ આગળ લાવ્યું અને પછી કાગળના તળ ઉપર દબાવી દીધું, તો ચોકડી મારી દીધી. બોલો આ બંધારણ અહીંયાથી આ રહ્યું છે, બરાબર. અહીંયા હું થોડો એરો નાનો કરું તો શું થયું, બોલો એમાં ધ્યાનથી જુઓ તો બોલો શું થયું. આમ કરીને પછી કાગળ ઉપર દબાવ્યું તો ઉપર કયો ગોળો આવ્યો, બોલો પીળો. નીચે કયો આવ્યો, લીલો. આ બાજુ કયો ગયો, વાદળી. અને આ બાજુ કયો ગયો, તો ઓરેન્જ. ચલો એવી રીતે આને કરું તો જોજો એમાં આ રીતે હતું. જોનાર વ્યક્તિ અહીંથી આમ કહે એટલે મારે આ બાજુ જઈને પકડવું પડે. બોલો વાદળી પાછળ છે, જોજો હું સેજ ક્રોસ રાખું છું, પીળો ઉપર છે, લીલો આ બાજુ છે. મેં આને આમ પકડ્યું, બરાબર. એને પકડીને આમ કર્યું, આગળ લાવ્યો તો શું થયું, તો અહીંથી પકડીને આમ કર્યું. બોલો આને રૂપાંતરિત કર્યું તો શું થયું,
વિચારો તો વિચારો હેડો શું થયું? ફરીથી ધ્યાનથી જોજો. એ આ રીતનું છે. તો આને પકડીને આમ કર્યું એટલે પાછું હતું એના જ થયું. બોલો, વાદળી, ઓરેન્જ, પીળો, લીલો. ચલો આનાથી ઊંધું વિચારીએ તો, જેમ આને પકડીને આમ કર્યું એમ, એક મિનિટ, આમ કર્યું હતું, આમ લાયા હતા, એમ પાછળ લઈ જઈએ તો પાછળ લઈ જઈએ એટલે પાછું બોલો બીજું સ્વરૂપ. તો પીળો અને લીલો તો એમના એમ જ રહ્યા. જોઈ લો, પીળો અને લીલો એમના એમ જ રહ્યા. આ બાજુ કયો થઈ ગયો? ઓરેન્જ. આ બાજુ થઈ ગયો વાદળી. તો આ બંને એકબીજાના પ્રતિબિંબ કહેવાય. જોઈ લો. અને એવા પ્રતિબિંબ કે એકબીજા ઉપર અધ્યારોપિત ના થાય. આને આખું ઉઠાઈને અહીંયા મૂકીએ તો વાદળી ઉપર ઓરેન્જ, ઓરેન્જ ઉપર વાદળી, આ ભલે થઈ ગયા. બરોબર. તો આ થયું કાગળના તળ ઉપર દર્શાવેલું. હવે ધ્યાનથી જોજો. આ જે દર્શાવ્યું છે ત્રિપરિમાણમાં હતું, એ દ્વિપરિમાણમાં દર્શાવ્યું. તો મૂળભૂત રીતે શું હતું? બોલો, આ બે ગોળા કેવા હતા? સમતલમાં. એ સમતલમાં હતા, એ ક્યાં ગયા? ઊભા થઈ ગયા. અને સમતલની આગળ પાછળ હતા, એ કેવા થઈ ગયા? આડા. તો અહીંયા એક જ યાદ રાખવાનું છે, કાગળના દ્વિપરિમાણીય તળ ઉપર દર્શાવેલા દ્વિપરિમાણીય બંધારણમાં ઊભા દર્શાવેલા બંધ એ સમતલની પાછળ. હવે જોજો, આ રીતે છે. એ આમ કરીને આમ કરીએ આપણે, એટલે એકચ્યુઅલી અહીંથી આમ હતું, એને પકડીને આમ લાયા તો આ બે જણા પાછળ જતા રહ્યા. જુઓ, દેખાય છે તમને? આમ કરીશ તો દેખાશે. હવે આમ આડું રાખીએ, આ પાટિયું, તો આ બે પાછળ ગયા, આ બે આગળ. તો ઊભા દર્શાવેલા જે છે સમતલની પાછળ હોય અને આડા દર્શાવેલા છે સમતલની આગળ હોય છે. બોલો, કમ્પ્લીટ. તો હંમેશા અહીંયા જે દર્શાવેલા છે એમાં આને ક્યાં ગણવાના? ત્રિપરિમાણમાં આ સમતલની આગળ અથવા પાછળ બે હોઈ શકે. આગળ અથવા પાછળ. જો આ પાછળ ગયો તો આગળ લાવ્યા હતા. બોલો, કમ્પ્લીટ. તો જે ઊભા છે એ સમતલમાં. તો આ આવડતું હશે તો ઘણા બધા MCQ આવડશે. એના માટે થઈને મેં આ ચલાવ્યું છે. ધ્યાનથી વાંચજો, ધ્યાનથી જોજો. બહુ જ સરસ રીતે મેં સમજાવવા પ્રયત્ન કર્યો છે. 99% આવડી જશે. બરાબર. તો અહીંયા આપણે લેક્ચરને વિરામ આપીએ છીએ.